Hello everyone. GPSC 2026 last 4 months plan. દરેક સ્ટુડન્ટને ખબર હશે કે હવે 2026માં એપ્રિલ મંથની અંદર એક્ઝામ લેવાની છે. તેના 4 મંથ જ હવે રહ્યા છે. ડેટ હજી ફિક્સ થઈ નથી. નોટિફિકેશન આવી છે કે એપ્રિલમાં છે એક્ઝામ, બટ ડેટ ફિક્સ નથી. સીટ્સ કેટલી છે એ પણ હવે ખ્યાલ નથી. 4 મંથ્સના પ્લાન માટે પ્રિલિમ્સને કઈ રીતે ક્લિયર કરવાની. ઘણા લોકોને બહુ ક્વેશ્ચન હોય છે કે લાસ્ટ 4 મંથ્સ રહ્યા છે, હવે પ્રિલિમ્સને કઈ રીતે ક્લિયર કરીશું. તો હું તમને જણાવી દઉં કે પ્રિલિમ્સ માટે તમે આટલા સ્ટેપ ફોલો કરી શકો છો. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ પ્રિલિમ્સ. તો પ્રિલિમ્સ માટે સૌથી પહેલાં તો તમે પહેલાં ચેક કરો કે સિલેબસ શું છે. સિલેબસ ચેક કરો. વિથઆઉટ સિલેબસ તમે કંઈ નહીં કરી શકો. ઇવન સેકન્ડ કે બુકલેટ્સ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અગર તમને ખબર જ નથી કે તમે કઈ બુક વાંચી રહ્યા છો તો તમને રિઝલ્ટ પણ નહીં મળે. સારામાં સારી બુક જે આવે છે, જેમ કે પોલિટી માટે લક્ષ્મીકાંત છે, હિસ્ટ્રીની સારી બુકો આવે છે, ઇકોનોમિક્સ માટે રમેશ સિંહ, સાયન્સ એન્ડ ટેક માટે રવિ પી અગ્રહરીની બુક્સ આવે છે. તો ઓલમોસ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે બુક્સ કઈ વાંચવી. તમારો પ્રિલિમ્સનો પ્રી પ્લાન હોવો જોઈએ કે 4 મંથ્સમાં હું કઈ રીતે ક્લિયર કરીશ. તો મોસ્ટલી 4 મંથ્સ માટે શું કરવાનું જોઈએ, ચલો. ફોર મંથ્સ પ્લાન, ટાર્ગેટ. ટોટલ ટાઈમ હવે છે 120 દિવસ, બરાબર છે. હવે 120 દિવસ બચ્યા છે તો સબ્જેક્ટ વાઇઝ અગર તમારી તૈયારી 1-2 વર્ષથી છે તો એ લોકોને તો ખાલી રિવિઝન જ કરવાનું હોય. પણ જે લોકો ન્યૂ કમર છે, કે જે લોકો નવા એસ્પિરન્ટ છે, જે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે, એમને આખો સિલેબસ ક્લિયર કરવાનો. ઇવન બુક્સ રીડિંગ પણ કરવું પડશે. સબ્જેક્ટ તો પ્રિલિમ્સમાં કેટલા સબ્જેક્ટ છે? ફેઝ 1 હિસ્ટ્રી. એમાં એન્શિયન્ટ હિસ્ટ્રી રીડ કરવી પડશે, મેડિવલ હિસ્ટ્રી રીડ કરવી પડશે, મોડર્ન હિસ્ટ્રી પણ રીડ કરવી પડશે. એમાં બહુ સારી વસ્તુ એ છે કે એમાં ઇન્ડિયાની તો કરવાની જ છે, પણ ગુજરાતની પણ કરવાની રહેશે, કેમ કે આપણે જીપીએસસી આપી રહ્યા છે. પોલિટીમાં બેઝિક કોન્સ્ટિટ્યુશનનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઇવન તમે પોલિટી જ્યારે કરવા બેસો છો, એમ લક્ષ્મીકાંત, તો બેઝિક કોન્સ્ટિટ્યુશન પ્લસ ઇન્ટરનેશનલ રિલેશન, સોશિયલ જસ્ટિસ બુક્સ વાંચવી પડશે. જિયોગ્રાફીમાં ફિઝિકલ જિયોગ્રાફી, ભારતની ભૂગોળ, ગુજરાતની ભૂગોળ, આ દરેક વસ્તુ તમારે કરવી પડશે. પછી ઇકોનોમિક્સમાં છે કે બેઝિક ટર્મિનોલોજી. ઇકોનોમીમાં ઇન્ડિયન ઇકોનોમી અને ગુજરાતની ઇકોનોમી બી કરવી પડશે.
ગુજરાતની ઇકોનોમી બી કરવી પડશે, જેમાં ઇકોનોમીમાં આવી જાય બજેટ પ્લસ સ્કીમ્સ, આ બંને વસ્તુઓ કરવી પડશે. રિઝનિંગમાં છે એરિથમેટિક પ્લસ લોજિક. મોસ્ટ પ્રોબેબલી રિઝનિંગના ક્વેશ્ચન હોય છે જે બહુ સારા હોય છે. તો રિઝનિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનાથી તમે માર્ક્સ રિકવર કરી શકો છો. જે લોકો મેથ્સના સ્ટુડન્ટ છે એમને બહુ બેનિફિટ છે. સાયન્સ એન્ડ ટેક, બેઝિક સાયન્સ વાંચવું પડશે. ટેકનોલોજીમાં સ્પેસ છે, બાયોટેકનોલોજી છે, ડિફેન્સ છે, આ બધું રીડિંગ કરવાનું રહેશે. મોસ્ટ પ્રોબેબલી કે બેઝિક સાયન્સ જેની બુક્સ અવેલેબલ છે. ઇવન ટેકનોલોજીમાં બી ગુજરાતીમાં બી મળે છે બુક્સ અને ઇંગ્લિશમાં બી મળે છે. તમને જેમાં ગમતું હોય એ વાંચવાનું. ગુજરાતીના લોકો ગુજરાતીમાં વાંચે, જેને ઇંગ્લિશ વધારે ગમતું એ ઇંગ્લિશમાં વાંચે. કરંટ અફેર્સના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરંટ અફેર્સ મંથલી મેગેઝિન તમે યુઝ કરી શકો છો. કોઈ બી મંથલી મેગેઝિન યુઝ કરી લેવાનું. એ ગુજરાતીમાં બી હોઈ શકે છે ને ઇંગ્લિશમાં પણ હોઈ શકે છે. કરંટ અફેર્સના ક્વેશ્ચન બહુ હોય છે. તમે લાસ્ટ 2 યરના પેપર જુઓ, તેમાં કરંટના કેટલા ક્વેશ્ચન છે તમને ખ્યાલ આવી જશે. દેન થર્ડ ઇઝ કે ફેઝ 2. તો ફેઝ 2માં શું કરીશું? રિવિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગર ઇચ સબ્જેક્ટ વાઇઝ રિવિઝન નહીં હોય તો જીપીએસસી ક્લિયર કરવી ભારે પડશે. કેમ કે વિથઆઉટ રિવિઝન તમે કંઈ ના કરી શકો. અગર તમે કોર સબ્જેક્ટ છે એ તમે રીડ કરી લીધા છે, બરાબર છે, જો એમાં કમાન્ડ તમારી સારી હશે, રિવિઝન સારું હશે ને જ ક્વેશ્ચન આવી જાય તો બેટર છે કે તમે પાસ થઈ જશો. બટ તમે રીડિંગ જ નથી કર્યું તો પોસિબલ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ રીડિંગ પ્લસ રિવિઝન, કરંટ અફેર્સ, મેગેઝિન્સ એક્સેટ્રા. બુક લિસ્ટ યોગ્ય રીતે તમારે લેવાનું, નોટ્સ બનાવવાના સારી રીતે, એન્ડ ધેન તમે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારી જે 4 મંથની પ્રિલિમ્સ છે એ ક્લિયર થઈ જશે.